વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છે. એનું નામ છે ડાયપોલ મોમેન્ટ, એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા. અને આ આપ્યો તો પૌલિંગ નામના વૈજ્ઞાનિકે. હવે પૌલિંગ નામના વૈજ્ઞાનિકે આખી થિયરીમાં આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ કોઈ પણ બંધ જે સહસંયોજક હોય પણ એની અંદર બે સમાન પરમાણુથી બનેલો ના હોય તો એ બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. મોટે ભાગે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત 0.5થી વધારે હોય તો એ બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. માન લો કે HF છે. હવે H અને F વચ્ચે ભલે સહસંયોજક બંધ બન્યો છે, પણ Fની વિદ્યુત ઋણતા H કરતાં વધારે છે, એટલે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ વધારે ખેંચાયેલા છે? ફ્લોરિન તરફ. એટલે H પર અંશતઃ કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. અને ફ્લોરિન પર અંશતઃ કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. પણ હું તમને કહી દઉં, આ અંશતઃ વીજભારનું જે મૂલ્ય હોય છે એ ઇલેક્ટ્રોનના વીજભાર કરતાં તો કેવું હોય છે? ઓછું જ હોય છે. જુઓ, H પર પ્લસ ડેલ્ટા છે, F પર માઇનસ ડેલ્ટા છે. આપણે H અને Fને ધારો કે બે બિંદુવત કણ ગણી લઈએ, બે પરમાણુ ગણી લઈએ. બે પરમાણુ છે, આ H છે અને આ F છે, બરાબર. એ બંનેને બિંદુવત કણ ગણ્યા છે. આની ઉપર ધારો કે પ્લસ ક્યુ જેટલો વીજભાર હશે, તો આની પર કેટલો વીજભાર હશે? માઇનસ ક્યુ જેટલો. એટલે વીજભાર કેવો હશે? એની પર પ્લસ ક્યુ હશે, તો બીજા પર કેટલો હશે? માઇનસ ક્યુ. હવે ધારો કે આ બંધ લંબાઈ, એટલે કે બંધ વચ્ચે બે પરમાણુ વચ્ચેનું અંતર, કે જેને આપણે ડિસ્ટન્સ કહીએ, એ D છે. તો આપણી ચોપડીમાં અહીંયા R શબ્દ છે, મેં અહીંયા શબ્દ D લીધેલો છે. એટલે જુઓ, આ બે પરમાણુ વચ્ચેનું અંતર કયું છે? D છે. તો દ્વિધ્રુવ ચાકમાત્રાની સંજ્ઞા થાય મ્યુ બરાબર Q ઇન્ટુ D. મ્યુ બરાબર શું થાય? Q ઇન્ટુ D. આમ તો આ Q જે છે એ ફિઝિક્સની અંદર જ્યારે ડિટેલમાં ભણાવવામાં આવે છે ત્યારે એને માનાંકમાં લેવામાં આવે છે. એટલે વીજભારને માઇનસમાં નહીં લેવામાં આવતો, પ્લસમાં લેવામાં આવે છે. માનાંકમાં કોઈ પણ વસ્તુ માઇનસ હોય તો પણ પ્લસ લખાય. એટલે Q બરાબર સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ પૈકી કોઈ પણ એક પરમાણુ પરનો વીજભાર, પણ વીજભાર પ્લસમાં લેવાનો. અને D બરાબર બે પરમાણુ વચ્ચેનું અંતર. હવે મ્યુ બરાબર સૂત્ર છે, આપણે તો અહીંયા કેમિસ્ટ્રીમાં એને સીધું પ્લસમાં જ લઈશું, એટલે Q ઇન્ટુ D. હવે દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એ કોઈ પણ બંધ જે છે એ કેટલો ધ્રુવીય છે એને બતાવવા માટે આ નિશાની વપરાય. આ નિશાની ઓછા વિદ્યુત ઋણ પરમાણુથી વધારે વિદ્યુત ઋણ પરમાણુ તરફ હોય છે. માન લો કે આપણે HFની અંદર બતાવવું છે, તો HFમાં Fની વિદ્યુત ઋણતા વધારે છે, Hની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે આપણે આ જે બંધની ધ્રુવીયતા આ રીતે બતાવીશું. એટલે આ ઓછો વિદ્યુત ઋણ છે, આ વધારે વિદ્યુત ઋણ છે. અથવા તો કેવું હશે કે પરમાણુથી અબંધકારક ઇલેક્ટ્રોન તરફ હોય છે. માન લો કે એમોનિયા છે. હવે એમોનિયાની અંદર આપણે ધ્રુવીયતા બતાવી હોય તો કેવી રીતે બતાવી શકાય? એન ઉપર શું છે? એક અબંધકારક યુગ્મ છે. તો ધ્રુવીયતા કેવી રીતે બતાવશું? પરમાણુથી માંડીને અબંધકારક યુગ્મ તરફ હોય. જે પરમાણુની વિદ્યુતતા વધારે હોય એના તરફ હોય, જ્યાં ઓછી હોય ત્યાંથી વધારે તરફ બતાવવી પડે. એટલે આ જોઈ લો, પરમાણુથી વધારે વિદ્યુત ઋણ તરફ, ઓછા વિદ્યુત ઋણથી વધારે વિદ્યુત ઋણ તરફ, અથવા તો પરમાણુથી શું હોય? અબંધકારક યુગ્મ તરફ હોય. હવે આ જે છે એક સદિશ રાશિ છે, આ એક અદિશ રાશિ નથી. એટલે આનું મૂલ્ય જે છે એ મૂલ્ય પણ હશે અને આને ચોક્કસ દિશા પણ હશે. એટલે કે આ એક વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે. હવે જ્યારે કોઈ પણ બંધ બે સમાન પરમાણુથી બનેલો હોય તો એ બંધના ઇલેક્ટ્રોન બે પરમાણુની વચ્ચે રહે. એટલે માટે એમની દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી હશે? 0. એટલે H2, Cl2, Br2, I2, N2, બેન્ઝીન. હવે સંમિત અણુઓ હોય, સમતલીય અણુઓ હોય, એમની પણ દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી થશે? 0 થશે. એટલે બેન્ઝીન, નેપ્થેલિન, ડાયફિનાઇલ, આ બધા જે છે એમની દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી થશે? 0 થશે. હવે એવું જરૂર નથી કે બંધ ધ્રુવીય હોય તો એનામાં દ્વિધ્રુવ ચાકમાત્રા હોય જ. માન લો કે બંધ ધ્રુવીય હોય છતાં અણુ અધ્રુવીય હોઈ શકે છે. દાખલા તરીકે BF3, CO2, BaX2, CH4, CX4, PCl5, SF6, CS2, SiH4, XeF2, XeF4, NH4+. આ છે ટ્રાન્સ આલ્કીન. આને આપણે કહીશું આ આલ્કીન છે, પણ આ કયો આલ્કીન છે? ટ્રાન્સ આલ્કીન. પણ શરત એ છે કે બંને આણ સરખા જ હોવા જોઈએ. આલ્કાઇનની પણ દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી હશે? 0 હશે.
હવે સવાલ એ થાય કે CO2 ની દ્વિધ્રુવ ચાક માત્રા કેમ 0 છે? આપણે દરેકે દરેકની જોઈ શકીએ. આમાં CO2 એક રેખીય અણુ છે. CO2 કેવો અણુ છે? રેખીય અણુ છે. કાર્બન કરતાં ઓક્સિજનની દ્વિધ્રુવ ચાક માત્રા, ઓક્સિજનની ધ્રુવીયતા વધારે છે, ઓક્સિજનની વિદ્યુત ઊર્જા વધારે છે. એટલે તીરની નિશાની ક્યાંથી શરૂ થઈ? કાર્બનથી ઓક્સિજન તરફ. આ તીરની નિશાની ક્યાંથી શરૂ થઈ? કાર્બનથી ઓક્સિજન તરફ. બે સમાન દ્વિધ્રુવો વિરુદ્ધ દિશામાં રેખીય છે. બે સમાન દ્વિધ્રુવો જે છે આ રીતે આપણે જોઈ શકીએ કે બે સમાન દ્વિધ્રુવો વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે એમનું પરિણામી બળ આપણે કેવું બળ વિશે લખીએ કે ભાઈ જ્યારે એક જ પરમાણુ ઉપર બે સમાન બળો લાગતા હોય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો એનું પરિણામી બળ 0 થાય. તો આ જ રીતે અહીંયા કાર્બન પર લાગતી ધ્રુવીયતા પરિણામી દ્વિધ્રુવતા કેવી થશે? 0 છે. એટલે CO2 કેવો અણુ છે? અધ્રુવીય અણુ છે. એ જ પ્રમાણે BeCl2 પણ રેખીય અણુ છે. એમાં પણ આ જ પ્રમાણે છે. એટલે BeCl2 માં બંધ ભલે ધ્રુવીય છે છતાં અણુ કેવો છે? અધ્રુવીય છે. હવે આ છે BF3. હવે BF3 ની અંદર આપણે જોઈએ તો Fની વિદ્યુત ઊર્જા B કરતાં વધારે છે. એટલે તીરની નિશાની B થી F તરફ આવશે, તીરની નિશાની B થી F તરફ આવશે, તીરની નિશાની B થી F તરફ આવશે. પણ આ બે BeF બંધની જે ધ્રુવીયતાનું પરિણામી જે સદિશ છે એ અહીંયા આવે છે અને એનું મૂલ્ય આ ઉપરવાળાના મૂલ્ય જેટલું જ થાય છે. એટલા માટે આ અને આ એકબીજાને કેન્સલ કરે છે. એટલા માટે આ અણુ અધ્રુવીય છે. ફરી એકવાર જોઈ લેજો. BF3માં આ BF બંધનો આનો જે સદિશ છે ને આના સદિશનો આ μ1 ગણીએ, આનો μ2 ગણીએ તો આનો μr આ દિશામાં આવે છે અને આ ઉપરની દિશામાં જેટલો છે એટલો જ આ નીચેની દિશામાં આવે છે. એટલે આનો પરિણામી સદિશ કેવો છે? 0 છે. હવે એ જ રીતે તમે CH4 માટે બી લઈ શકો. એ જ રીતે ધારો કે આપણે SF6 લઈએ તો SF6માં પણ શું થાય? SF6માં બી આવું જ થાય. જુઓ PCl5 લઈએ તો PCl5માં કેવું છે? Cl ઉપર એક Cl નીચે એક Cl. હવે જુઓ આ રીતે આવશે તો આ બેનો પરિણામી સદિશ ક્યાં આવશે? અહીંયા આવશે. હવે આનો પરિણામી સદિશ ઉપર આવશે, આનો પરિણામી સદિશ ક્યાં આવશે? નીચે આવશે. મતલબ કે ઓવરઓલ અહીંયા BF3 જેવું થયું. જુઓ આ બે PCl બંધની ધ્રુવીયતા આ દિશામાં આવશે, એ અને આ ધ્રુવીયતાને કેન્સલ કરે છે. ઉપરની ધ્રુવીયતા નીચેની ધ્રુવીયતાને કેન્સલ કરે છે. એટલા માટે પરિણામી શું આવ્યું? 0 આવ્યું. હવે ધારો કે XeF2 કેમ અધ્રુવીય છે? તો XeF2 આમ તો રેખીય અણુ છે. XeF2 કેવો અણુ છે? રેખીય અણુ છે. અને એની અંદર 3 લોન પેર છે. બરાબર. હવે આ XeF બંધની ધ્રુવીયતા આ XeF બંધની ધ્રુવીયતા વડે કેન્સલ થાય છે. આ ધ્રુવીયતા આ દિશામાં છે, આ ધ્રુવીયતા આ દિશામાં છે, આ ધ્રુવીયતા આ દિશામાં છે. પણ આનું આ બે અબંધકારક યુગ્મની પરિણામી ધ્રુવીયતા વચ્ચેની દિશામાં આવે છે અને બંને સરખી માત્રામાં આવે છે. એટલા માટે આ બધા અણુઓ કેવા છે? 0 છે. એ જ રીતે CH4માં બી સમજી શકો, CH4માં બી સમજી શકો. આ રીતે આલ્કાઇનમાં પણ છે. આ બધાની ધ્રુવીયતા કેવી છે? 0 છે. હવે સૌથી અગત્યનું છે દ્વિવિસ્થાપિત બેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા. આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જે ટોપિક પૂછાય છે આના પૂછાય છે. હવે જોઈએ દ્વિવિસ્થાપિત બેન્ઝીન એટલે શું? સૌથી પહેલાં બેન્ઝીન પર બે ક્રિયાશીલ સમૂહ લાગેલા હોય એને દ્વિવિસ્થાપિત બેન્ઝીન કહેવાય. બેન્ઝીન પર બે ક્રિયાશીલ સમૂહ લાગેલા હોય એને દ્વિવિસ્થાપિત સંયોજન કહેવાય. હવે દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં બે સમૂહ ક્યાં તો પાસે હોય તો એને ઓર્થો કહેવાય, એક છોડીને એક હોય એને મેટા કહેવાય અને સામસામે હોય એને પેરા કહેવાય. સૌથી પહેલાં વાત કરીએ પેરાની. જો દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં પેરા સ્થાનમાં આવેલા બંને સમૂહો સરખા હોય તો દ્વિધ્રુવ ચાક માત્રા કેવી ગણાશે? 0. કેમ 0 થશે એ બી જોઈ લઈએ. ધારો કે પેરા ડાયક્લોરોબેન્ઝીન છે. હવે આ બંધની ધ્રુવીયતા કયા તરફ છે? ક્લોરીન તરફ છે. આ બંધની ધ્રુવીયતા પણ કયા તરફ છે? ક્લોરીન તરફ છે. એકબીજાને કેન્સલ આઉટ કરે છે. મતલબ કે એ રીતે બધાની અંદર જેવું થશે. એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થશે? 0 થશે. આ તો અધ્રુવીય અણુ ગણાશે. બે કાર્બન સરખા જ છે. આ બે કાર્બન સરખા જ છે. કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતતામાં બહુ ઓછો તફાવત હોય છે એટલે બંધ અધ્રુવીય ગણાય છે. એટલે બંને મિથાઇલ સરખા જ છે.
બંને નાઇટ્રો છે, બંને સાયનાઇડ છે, તો CN, તો બંધની ધ્રુવીયતા ક્યાંથી ક્યાં તરફ જશે? C થી N તરફ. આ પણ શું જશે? C થી N તરફ. તો કેન્સલ આઉટ થશે. એટલા માટે પેરા સ્થાનમાં ક્લોરો હોય, મિથાઇલ હોય, નાઇટ્રો હોય, સાયનાઇડ હોય તો દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થશે? 0 થશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ખાસ, સૌથી અગત્યનું, વેરી ઇમ્પોર્ટન્ટ સાંભળી લેજો. જો પેરા સ્થાનમાં આવેલા સમૂહ OH હોય અથવા તો SH હોય, બંને સરખા સમૂહ હોય, OCH3 હોય કે COOCH3 હોય, ફરી એકવાર યાદ રાખજો, OH હોય, SH હોય, COOCH3 હોય કે OCH3 હોય તો દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 થતું નથી. એટલે શું છે? મ્યુ નોટ ઇક્વલ ટુ 0. મ્યુ નોટ ઇક્વલ ટુ 0. જોઈએ આપણે, માન લો કે આ બેન્ઝીન પર OH ઉપર છે ને OH નીચે છે. હવે તમને એવું ખબર છે કે H કરતાં O ની વિદ્યુત ઋણતા વધારે છે. O ઉપર 2 અબંધકારક યુગ્મ પણ છે, O ઉપર 2 અબંધકારક યુગ્મ પણ છે. H3 T ની નિશાની ક્યાં તરફ આવશે? O તરફ આવશે. ધ્રુવીયતા H થી O તરફ આવશે. બંને અંદરની તરફ ભેગી થાય છે. એટલે આ દ્વિધ્રુવ ચાક માત્રા 0 થતી નથી. હવે SH માં બી એવું જ થવાનું છે, કારણ કે સલ્ફરની વિદ્યુત ઋણતા H કરતાં વધારે છે. O અને S એક જ સમૂહના છે. અહીંયા પણ એવું જ થવાનું છે. O અને કાર્બન ધ્રુવીયતા O તરફ આવશે. અહીંયા પણ એ ટાઈપનું છે. એટલે બેન્ઝીન પર આવેલા બે સમૂહ જેવા કે OH, SH, COOCH3 કે OCH3 હોય તો દ્વિધ્રુવ ચાક માત્રા 0 થતી નથી. સૌથી ખાસ, સૌથી અગત્યનું, દ્વિધ્રુવ ચાક માત્રા જે છે જેમાં બે અલગ અલગ બંધ વચ્ચે ખૂણો બનતો હોય તો દ્વિધ્રુવ ચાક માત્રા પરિણામી લેવી પડે. એટલે આને કહેવાય મ્યુ રિઝલ્ટન્ટ. એટલે કે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું સૂત્ર કેવું થશે? μ1² + μ2² + 2μ1 μ2 cos θ અંડર રૂટમાં, એટલે વર્ગમૂળની અંદર. ધારો કે આપણી પાસે બે પરમાણુ છે, બે ધ્રુવ બંધની ધ્રુવીયતા છે. માનો કે એક આ ધ્રુવીયતા છે અને એક આ ધ્રુવીયતા છે. આનું ધારો કે દ્વિધ્રુવ ચાક માત્રા μ1 છે, આની દ્વિધ્રુવ ચાક માત્રા ધારો કે μ2 છે, અને એમની વચ્ચે ધારો કે થીટાનો ખૂણો બને છે. તો દ્વિધ્રુવ ચાક માત્રા પરિણામી જે આવે એ μr બરાબર શું આવશે? અંડર રૂટ μ1² + μ2² + 2μ1 μ2 cos θ. હવે જો દ્વિસ્થાપિત બેન્ઝીનમાં બંને સમૂહ સરખા હોય, બંને સમૂહ એક્ઝેક્ટલી સરખા હોય તો કોની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે? હવે એટલું યાદ રાખજો કે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ જેમ થીટા વધશે એમ ઘટશે. થીટા વધશે એમ દ્વિધ્રુવ ચાક માત્રા ઘટશે. કારણ કે જુઓ, આને જ્યારે બે સમાન સમૂહો બેન્ઝીનમાં પાસે આવેલા હોય એને ઓર્થો સમઘટક કહેવાય. એટલે આ ઓર્થો સમઘટક છે, આ ઓર્થો સમઘટક કહેવાય. જ્યારે એકાંતરે આવેલા હોય, એક છોડીને આવેલા હોય એક, તો એને મેટા કહેવાય, અને સામસામે આવેલા હોય તો એને પેરા કહેવાય. હવે સૌથી જેટલો થીટા ઓછો એટલી દ્વિધ્રુવ ચાક માત્રા વધારે. આની અંદર એંગલ કેટલાનો બનશે? જુઓ, આ એંગલ કેટલાનો બનશે? અહીંયાથી આપણે સેન્ટર લઈએ તો 60 ડિગ્રીનો એંગલ બનશે. પછી આ 120નો બનશે, આ 180નો બનશે. એટલે જુઓ, અહીંયાથી આપણે એંગલ જોઈએ તો એંગલ કેટલાનો થશે એ જરા ધ્યાનથી જુઓ. અહીંયાથી આપણે આ એંગલ લઈએ સેન્ટરથી તો આ એંગલ કેટલા ડિગ્રીનો થયો? 60 ડિગ્રીનો. આ એંગલ કેટલાનો થશે? 120નો. અને આ એંગલ કેટલાનો થશે? 180નો. તો અહીંયા એંગલ કેટલાનો બને છે? અહીંયા થીટાનું મૂલ્ય કેટલું છે? 60 ડિગ્રી છે. આમાં થીટાનું મૂલ્ય જે છે એ આમાં જે થીટાનું મૂલ્ય જે છે 120 ડિગ્રી છે, અને આમાં જે થીટાનું મૂલ્ય જે છે 180 ડિગ્રી છે. હવે જ્યારે થીટાનું મૂલ્ય 180 ડિગ્રી હોય તો પેરા સમઘટકની દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. આપણે પહેલાં ઓલરેડી ચર્ચા કરેલી છે. હવે આ ઓર્થો અને મેટા એમાં વધારે કોનું? જેટલો થીટા ઓછો એટલી દ્વિધ્રુવ ચાક માત્રા વધારે. એટલે ઓર્થોની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે. અહીંયા મેં બે એ સમૂહ લીધા છે. બે તમે એ તરીકે બે NO2 લઈ શકો, બે CH3 લઈ શકો, બે CN લઈ શકો. તો બે ઓર્થોની વધારે, પછી મેટાની, પછી એ પોતે કોઈ બી એક સમૂહ હોય એની દ્વિધ્રુવ ચાક માત્રા, કારણ કે એની 0 નથી હોતી, અને એક જ સમૂહ હોય તો એની દ્વિધ્રુવ ચાક માત્રા 0 નથી હોતી. ત્યાર પછી શું લખ્યું છે આપણે? પેરા સમઘટકની ચાક માત્રા 0 હોય. હવે જો દ્વિસ્થાપિત બેન્ઝીનમાં આવેલા બંને સમૂહો જુદા જુદા હોય, જો દ્વિસ્થાપિત બેન્ઝીનમાં આવેલા બંને સમૂહો જુદા જુદા હોય
પણ તેમના સ્વભાવ કેવા હોય? સમાન હોય. ક્યાં તો બંને ઇલેક્ટ્રોન દાતા હોય અથવા બંને ઇલેક્ટ્રોન આકર્ષક હોય. દાખલા તરીકે આ CH3OH અહીંયા ઓર્થો સ્થાનમાં છે. આ CH3 અને OH વચ્ચે કયું સ્થાન છે? પેરા સ્થાન છે. અને અહીંયા CH3OH વચ્ચે કયું સ્થાન છે? પેરા સ્થાન છે. હવે બંને CH3 પણ ઇલેક્ટ્રોન ઓર્થો પેરા નિર્ધક છે અને OH પણ ઓર્થો પેરા નિર્ધક છે. અથવા તમે એવું કહી શકો કે CH3 પણ ઇલેક્ટ્રોન દાતા છે, OH પણ ઇલેક્ટ્રોન દાતા છે. તો બંને સમૂહ ભલે અલગ અલગ છે, પણ એમની જે પ્રકૃતિ છે સરખી છે. તો દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એ ઓર્થો ગ્રેટર દેન મેટા ગ્રેટર દેન શું આવશે? પેરા. એટલે ઓર્થો ક્રેસોલની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે કોના કરતાં? મેટા ક્રેસોલ કરતાં. મેટા ક્રેસોલની વધારે કોના કરતાં? પેરા ક્રેસોલ કરતાં. હવે અહીંયા જુઓ, અહીંયા નાઇટ્રો અને સાયનાઇડ બંને એટલે NO2 પણ ઇલેક્ટ્રોન આકર્ષક છે અને CN પણ ઇલેક્ટ્રોન આકર્ષક છે. એટલે NO2 અને CN બંને કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. તો બંનેની પ્રકૃતિ સરખી જ છે. તો ઓર્થો ગ્રેટર દેન મેટા ગ્રેટર દેન શું થશે? પેરા. જો દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં બંને સમૂહ જુદા જુદા સ્વભાવના હોય, એટલે કે એક સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય અને એક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોય, તો શું થાય? એટલે કે એક +I હોય, એક -I હોય, તો આ ક્રમ ઊંધો થઈ જાય. એટલે સૌથી વધારે કોની ચાકમાત્રા થશે? પેરાની. ત્યારબાદ કોની થશે? મેટાની. ત્યારબાદ કોની થશે? ઓર્થોની. એટલે જુઓ, પેરા નાઇટ્રોફિનોલની દ્વિધ્રુવ ચાકમાત્રા મેટા નાઇટ્રોફિનોલ કરતાં વધારે છે. મેટા નાઇટ્રોફિનોલની દ્વિધ્રુવ ચાકમાત્રા ઓર્થો નાઇટ્રોફિનોલ કરતાં વધારે છે. હવે જો દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં એક સમૂહ સમાન હોય પણ બીજો સમૂહ જુદો જુદો હોય, એક સમૂહ સમાન હોય પણ બીજો સમૂહ જુદો હોય, પણ માન લો કે બીજો સમૂહ -I અસર ધરાવે છે. -I એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષનારો સમૂહ છે. તો જેમ -I અસર વધે એમ દ્વિધ્રુવ ચાકમાત્રા વધે. સપોઝ -I નો આપણો ક્રમ આવો છે, નાઇટ્રો, પછી સાયનાઇડ, પછી આલ્ડીહાઇડ, પછી એસિડ. તો જો આમાં CH3 બધામાં કોમન છે, ટોલ્વિન છે. બેન્ઝીન પર CH3 ને ટોલ્વિન કહેવાય. અહીંયા નાઇટ્રો જોડાયું છે, અહીંયા સાયનાઇડ છે, અહીંયા CHO છે, અહીંયા COOH છે. તો અહીંયા NO2, અહીંયા CN, અહીંયા CHO અને અહીંયા COOH. તો સૌથી વધારે કોનું થશે? નાઇટ્રોનું. પછી સાયનાઇડ હોય તો, પછી આલ્ડીહાઇડ હોય તો, અને પછી એસિડ હોય તો. એટલે કે એક સમૂહ સમાન હોય, બીજો સમૂહ જુદો જુદો હોય, તો જેમ બીજા સમૂહની -I અસર વધતી જાય એમ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શું થાય? વધે. સ્થાન ભલે એનું જ રહે. હેલોજન સંયોજનોની દ્વિધ્રુવ ચાકમાત્રા. હવે હેલોજન તમને ખબર જ છે કે સૌથી વધારેમાં વધારે વિદ્યુતનું તત્વ કયા છે? હેલોજન. હવે મ્યુ ચલે છે હેલોજનની વિદ્યુત ઋણતા. જેમ હેલોજનની વિદ્યુત ઋણતા વધે એમ દ્વિધ્રુવ ચાકમાત્રા વધે. માનો કે સૌથી વધારે વિદ્યુત ઋણ હેલોજન કોણ છે? ફ્લોરિન. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા છે ફ્લોરિનની, 4 છે. ફ્લોરિન ગ્રેટર દેન ક્લોરિન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન શું છે? આયોડિન. તો સીધી વાત છે કે HFની વિદ્યુત ઋણતા HCl કરતાં વધારે થાય, HClની વિદ્યુત ઋણતા HBr કરતાં વધારે થાય, HBrની વિદ્યુત ઋણતા HI કરતાં વધારે થાય. એ જ પ્રમાણે સપોઝ ડાયફ્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ડાયબ્રોમોમિથેન, ડાયોડોમિથેન હોય તો ફ્લોરિનવાળાની વધારે થાય. પણ અહીંયા એક ખાસ એક અપવાદ છે, યાદ રાખજો. ખાસ એક અપવાદ છે ને અપવાદ જ વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછવામાં આવે છે. જુઓ, ક્લોરોમિથેન ગ્રેટર દેન ફ્લોરોમિથેન ગ્રેટર દેન બ્રોમોમિથેન ગ્રેટર દેન શું છે? આયોડોમિથેન. સૌથી વધારે કોની થશે? ક્લોરોમિથેન, ત્યાર પછી ફ્લોરોમિથેન, ત્યાર પછી બ્રોમોમિથેન, ત્યાર પછી આયોડોમિથેન. અહીંયા અપવાદ છે. જો ક્લોરિનની વધારે છે, ફ્લોરિનની ઓછી છે. હવે મ્યુ ચલે છે 1 હેલોજન પરમાણુની સંખ્યા. જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે એમ દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી થાય છે? ઘટે છે. દાખલા તરીકે CCl4 એક સંમિત અણુ છે, એની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 છે. હવે સૌથી વધારે કોણ છે? ક્લોરોમિથેન, ત્યાર પછી ડાયક્લોરોમિથેન, ત્યાર પછી ટ્રાયક્લોરોમિથેન અને સૌથી છેલ્લે કોણ છે? ટેટ્રાક્લોરોમિથેન. હવે આ સૌથી કેટલીક અગત્યની દ્વિધ્રુવ ચાકમાત્રાઓ જે વારંવાર ફેરવીને પૂછવામાં આવે છે એ અહીંયા લખેલી છે કે HF, પછી CH3Cl, પછી H2O, પછી મિથેનોલ, પછી SO2, પછી NH3. હવે આ સૌથી ખાસ પૂછાય છે BF3, NF3 અને NH3. હવે BF3 જે છે એની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 છે, આપણે બતાવ્યું છે અને સદિશ દ્વારા. હવે NF3 અને NH3માં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા કેમ ઓછી છે ને NF3ની કેમ વધારે છે? જોઈએ.
NF3 ની અંદર દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી કેમ છે? હવે NF3 ની અંદર N કરતાં F ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બંધના ઇલેક્ટ્રોન કયા તરફ ખેંચાયેલા છે? ફ્લોરિન તરફ આકર્ષાયેલા છે. અને અબંધકારક યુગ્મની દિશા તો પરમાણુથી અબંધકારક તરફ હોય છે, એટલે એક ચાક માત્રા ઉપરની દિશામાં જાય છે અને 3 ચાક માત્રા વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે ચાક માત્રા એની ઓછી થાય છે. જ્યારે NH3માં કેવું છે કે N કરતાં H ની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. N કરતાં H ની વિદ્યુત ઋણતા વધારે હોવાના લીધે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા છે? બંધના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા હોય છે? N તરફ ખેંચાયેલા હોય છે, એટલે N તરફ બતાયા બધા ઇલેક્ટ્રોનની ચાક માત્રા. અને અબંધકારક યુગ્મની દિશા પણ એક જ દિશામાં છે, એટલે NH3 ની દ્વિધ્રુવ ચાક માત્રા કોના કરતાં વધારે છે? NF3 કરતાં વધારે છે. એટલે BF3 ની તો 0 જ છે, CCl4 ની પણ કેવી છે? 0 છે. આનું પણ મ્યુ બરાબર 0 છે, આનું પણ મ્યુ બરાબર કેવું છે? 0 છે. હવે HF ગ્રેટર દેન H2O ગ્રેટર દેન SO2 ગ્રેટર દેન NH3 ગ્રેટર દેન NF3. આ જોઈ લો, NO2-1 ગ્રેટર દેન NO2 ગ્રેટર દેન NO2 પ્લસ. હવે આનો બીજો ફાયદો એ છે કે તમે સમઘટક બી શોધી શકો. બીજું કે કેટલું એમાં આયનિક રક્ષણ છે એ શોધવું હોય તો પર્સન્ટેજ આયોનિક રક્ષણ બરાબર મ્યુનું પ્રાયોગિક મૂલ્ય, એટલે દ્વિધ્રુવ ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા શું આવશે? 100. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે દ્વિધ્રુવ ચાક માત્રાનો ટોપિક કવર કર્યો એમાં JEE મેઇનથી માંડીને JEE એડવાન્સ સુધીના બધા જ પ્રશ્નોને, બધા જ ટાઈપના પ્રશ્નોને કવર કરવાનો ટ્રાય કર્યો હશે. આશા છે તમને ગમ્યું હશે. થેન્ક યુ.